દર્શક મિત્રો નમસ્કાર. એવી ટીવી ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય. રાશિ ભવિષ્ય દર્શનમાં આપણે આજે રાશિવાર અને ખાસ કરીને જન્મ લગ્ન અને ચંદ્ર રાશિ મુજબ ફળકથન માટે વિચારણા કરીશું. રોજબરોજની જેમ આપણે રાશિ વિશે, જે તે જાતકનો દિવસ કેવો પસાર થશે અને એના ઉપાય શું, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો આજના દિવસ માટે ફરી આપણે આગળ વધીએ. તો પહેલા વંદના કરીશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન સદસમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાવિગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકે નાથ. મિત્રો, પહેલા રોજની જેમ આપણે પંચાંગ જોઈશું, ત્યારબાદ આગળ રાશિવાર, એના નામવાર, દિવસ કેવો પસાર થશે એની વાત કરીશું. તો પંચાંગ જોઈશું તો આજે ખાસ કરીને તારીખ 15/5/2025 અને વૈશાખ સુદ ત્રીજ અને ગુરુવાર છે. મિત્રો, આજે મેં આગળ વાત કરી એમ સૂર્યનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું. સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. આમ જ્યોતિષશાસ્ત્રમાં ગોચરમાં સૂર્યની પરિસ્થિતિ જેમાં મેષ રાશિમાં હતો એ ઉચ્ચ રાશિનો ગણાતો, હવે વૃષભમાં આવ્યો છે. એ જ રીતે ગુરુ મહારાજ પણ મિથુન રાશિમાં પરિવર્તન પામ્યા છે. સૂર્ય 1 માસમાં પરિવર્તન કરે છે અને આ ગુરુ વર્ષ દરમિયાન પરિવર્તન કર્યું છે. એટલે જીવનધારામાં કંઈક ને કંઈક ફેરફારો જરૂર થવાના છે. તો પહેલા વાત કરીએ, આજે જે કાર્યો શુભ કરવાના છે, તો અશુભ સમય જે છે કે જેમાં શુભ કાર્યો ન કરવા તેવો ટાઈમ છે 14:16 થી 15:55. આજે જન્મનાર બાળકની રાશિ વૃશ્ચિક છે, બપોરે 2:08 સુધી, અને ત્યાર પછી ધન રાશિ આવશે રાત્રિ સુધી. એટલે બપોર સુધી 2 વાગ્યા સુધી જન્મનાર બાળક જેના નામ અક્ષર ન અને ય ઉપર પાડી શકાય, ત્યારબાદ જન્મનાર બાળકના નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ખાસ કરીને આપણા નોર્થ સાઉથના જ્યોતિષશાસ્ત્ર મુજબ આ નામો છે, અને વધારે એને સાઉથમાં નક્ષત્ર આધારિત પદ્ધતિ હોય, નક્ષત્રના ઉપરથી એના નામ અલગ હોય છે અને અક્ષરો એના પરથી નામ પાડતા હોય છે. આજે બપોર પછી ત્રીજ છે. કરણ જોવા જઈએ તો ગર છે. નક્ષત્ર જ્યેષ્ઠા ચાલુ છે ગઈકાલનું, અને આજે 2:08 સુધી છે ને ત્યારબાદ મૂળ નક્ષત્ર શરૂ થશે. તો ખાસ કરીને આ 2 દિવસમાં બાળકોનો જે જન્મ છે આજે અને ગઈકાલે, તો જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રનો જન્મ છે. તો એના માટે પણ શાસ્ત્રોમાં વિધાન બતાવ્યું છે કે અશુભ થોડો સમયમાં જો જન્મ હોય તો એના માટે વિધિ વિધાન કરવા જરૂરી છે. યોગ શિવ છે અને ત્યારબાદ સિદ્ધ યોગ છે. આ થઈ પંચાંગની વાત. પછી આપણે આગળ વધીશું રાશિ અને એના નામ અને એના મુજબ આજનો દિવસ કેવો પસાર થશે એની ચર્ચા કરીશું. એ પહેલા મિત્રો એક વાત કરવી છે કે ખાસ કરીને આપણે કોઈને કોઈ ટિપ્સની વાત કરતા હોઈએ છીએ, તો મારે આજે એ કહેવું છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ પણ, અને એમે ઘણા બધા પ્રશ્નો ઘણા પૂછતા હોય છે, તો એ મુજબ ઘરમાં પૂજા ઉપાસના જે કરતા હોઈએ છીએ, આપણા દેવ હોય, કુળદેવી હોય, ઈષ્ટદેવ હોય, એનું સ્થાન ક્યાં રાખવું,
પૂજા કેવી રીતે ક્યાં કરવી. તો ટૂંકમાં આપણે વાત કરીએ તો ખાસ કરી અને વાસ્તુશાસ્ત્રની રીતે પણ જોવા જઈએ તો મોટાભાગે પૂર્વ તરફી જે દ્વાર હોય, પૂર્વ તરફી મકાન હોય તો બેસ્ટ છે. તો પૂર્વાભિમુખ મુખ રહે આપણું અને પૂજા થાય તો સવારમાં શ્રી મહારાજના રેઝ આવે, એના કિરણો આપણને જોમને જુસ્સો પૂરો પાડે અને શુભત્વ આપે. એટલા માટે પૂર્વાભિમુખ રહીને પૂજા કરવી. ખાસ કરીને પૂર્વ દિશા અને ઈશાન દિશા, ઉત્તર પૂર્વ આ દિશામાં મંદિર હોય તો સુંદર, એ સારું ગણી શકાય અને એના વાઇબ્રેશન સારા મળે. મંદિરમાં ખાસ કરીને 5 થી 6 ઇંચથી મોટી કોઈ મૂર્તિ રાખવી નહીં, દેવની મૂર્તિ. એક જ દેવના 2 કે 3 ફોટા, 2 કે 3 મૂર્તિઓ રાખવી નહીં, નાની મૂર્તિ રાખવી. વધારે પ્રમાણમાં ફોટા ભેગા કરવાની. સ્વચ્છ રાખવું મંદિર અને સવારે કે સાંજે બંને ટાઈમ પૂજા ઉપાસના કરવી. ખાસ કરીને ઈષ્ટદેવ એનો ફોટો, ગણેશ અને હનુમાનજી આવી રીતે મંદિરમાં વ્યવસ્થા કરી અને સવારે પ્રાતઃ પૂજા કરવી. આગળ આપણે વિસ્તારથી વિચારીશું, પણ આજે રાશિવાર ફળ જોઈએ. તો પ્રથમ રાશિ મેષ છે, અક્ષર છે અ લ ઈ, સ્વામી છે મંગળ. તો ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરી અને આ રાશિના જાતકો માટે ભાઈ ભાંડુના સ્થાને, પરાક્રમ સ્થાને આવ્યા છે. એટલે કોઈ પણ કાર્યો કરવામાં તમારો જુસ્સો જળવાઈ રહેશે. ખાસ કરીને આધ્યાત્મિક કાર્યો કરવા, ધાર્મિકતા અને દાન ધર્મ અને જે કોઈ સેવાભાવી સંસ્થાઓ છે એની સાથે જોડાવું, જેથી કરીને સારું ફળ પ્રાપ્ત થાય. ખાસ કરીને આજે કોઈ પણ પ્રકારના સંપત્તિને લગતા કામો હોય તો મુલતવી રાખવા, એમાં આગળ વધવું નહીં. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું એ જરૂરી છે. અને ખાસ આજે આવકનો સ્ત્રોત વધવાની પૂરી શક્યતા છે. નાણાકીય આયોજન એ રીતે કરવું જેથી કરીને લાભ પ્રાપ્ત થાય. આ રાશિના જાતકોએ ખાસ કરીને આજે ગણેશ ઉપાસના કરવી, અથર્વશીર્ષના પાઠ કરવા અને એવી રીતે દિવસની શરૂઆત કરવી. ત્યારબાદ બીજી રાશિ વૃષભ, નામ અક્ષર છે બ વ ઉ, સ્વામી છે શુક્ર. તો લગ્નમાં સૂર્ય મહારાજ છે. આ રાશિના જાતકો ખાસ કરીને આ રાશિ ગોચર રાશિના બ્રહ્માંડમાં પરિવર્તન થયેલું છે, તો હવે પછીનો જે સમય છે એમાં ચેન્જ આવવાની શક્યતા છે. ખાસ કરીને આજના દિવસ માટે કૌટુંબિક સ્તરે સંઘભાવના રાખવી, સૌની સાથે હળી મળી અને રહેવું. ખાસ કરીને સાથે મળી કોઈક પિકનિક કે કોઈ ધાર્મિક કાર્યનું આયોજન કરવું તો દિવસ સારો પસાર થાય. ભાઈ ભાંડુઓના વિવાદમાં ખાસ પડવું નહીં. આકસ્મિક લાભ થવાની પૂરી શક્યતા છે. તો ઓમ નમો નારાયણ નમઃ, ઓમ નમો નારાયણ નમઃ આ મંત્રનો સવારે 108 વખત જાપ કરો અને પૂજા પ્રાર્થના પછી આગળ વધો તો દિવસ સારો પસાર થશે. મિત્રો, મિથુન રાશિ, નામ અક્ષર છે કચ્છ ઘ, સ્વામી છે બુધ. બુદ્ધ પ્રધાન રાશિ છે. બુદ્ધિ તત્વવાળા વ્યક્તિ જે છે એ આમાં આવી શકે. ખાસ કરીને જાહેર ક્ષેત્રો જેવા કે મીડિયા, કોમ્યુનિકેશન, ન્યાય ખાતું, શૈક્ષણિક ખાતું, એમાં આ રાશિના શુભત્વવાળા જાતકો જરૂરથી આગળ વધે અને સારી નામના પ્રાપ્ત થાય, સારું અર્થોપાર્જન કરી શકે. ખાસ કરીને આજે આંખોની કાળજી રાખવાની રહેશે. માનસિક ઉદ્વેગ ન વધે એ પણ જોવાનું રહેશે. સાથે સાથે નાણાકીય
આવકમાં ક્યાંય ને ક્યાંય વિક્ષેપ પડવાની સંભાવના છે અને કૌટુંબિક પ્રશ્નો હોય તો એનું સુખદ સમાધાન કરવું. સાથે વ્યવસાયમાં પણ ધ્યાન આપવું અને વ્યવસાયમાં કોઈ પણ કંઈક નવીનતા, કોઈ નાણાકીય આયોજન કરવાનું હશે તો આજે કરવું કે જેથી કરીને ભવિષ્યમાં જરૂરથી ફાયદો થશે. ખાસ કરીને આરોગ્યમાં પણ આજે ધ્યાન રાખવાનું રહેશે. નાની મોટી બીમારી થઈ શકે છે. મા દુર્ગાની ઉપાસના કરવી, દુર્ગા સપ્તશતીના પાઠ કરવા અને દિવસ પસાર કરવો જેથી કરીને શુભત્વ પ્રાપ્ત થાય. રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક. તો આ રાશિના જાતકો જો સંપત્તિના કામો, ખાસ કરીને કોઈ જમીન અંગેના કામો હોય, મકાનના કામો હોય તો મુલતવી રાખવા, યથાસ્થિતિ રાખવી, એમાં આગળ વધવું નહીં. નુકસાન થવાની પૂરી સંભાવના છે. કોઈ સોદા કરવાની ખાસ કરી. અને આ જાતકો એ સૌના માટે, એટલે કે સમાજના માટે, સામાજિક સ્તરે લોકો માટે હવે જાહેર કામો, એમાં સૌને લાભ થાય એવા કાર્યો કરવા. જે ગરીબ વર્ગ છે એમના માટે કંઈક કરવું જેથી કરીને સારું ફળ પ્રાપ્ત થાય. ભાગ્યોદય થઈ રહ્યો છે અને ખાસ કરીને ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરવામાં આવે તો એનું જરૂર વળતર મળી શકે એમ છે. તો ભગવાન શિવની ઉપાસના કરવી, દૂધનો સવારે અભિષેક કરો અને ત્યારબાદ આગળ જે તે કાર્યમાં આગળ વધવું. પાંચમી રાશિ સિંહ. નામ અક્ષર મઠ. સ્વામી છે શુક્ર. મિત્રો, આ સૂર્ય પ્રધાન રાશિ છે અને આજના દિવસ માટે જોઈએ તો માનસિક વ્યગ્રતા રહેવાની પૂરી શક્યતા છે. આંખોની કાળજી લેવી, ખાસ કરીને લોહીને લગતા કોઈ વિકારો કે કોઈ રોગ હોય તો પણ આજે એની કાળજી રાખવી. માતાની સેવા કરવી, વડીલોની સેવા કરવી, સંપત્તિ અંગેના કામો મુલતવી રાખવા, એમાં કંઈ આગળ વધવું નહીં. હા, વ્યવસાયમાં જરૂરથી કોઈને કોઈ નવા કામો હોય તો એમાં રસ લઈ આગળ વધવું. ભાગીદારી હોય તો એનાથી પણ લાભ પ્રાપ્ત થવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને સાહસિક કાર્યો કરવા નહીં. વાહન ચલાવતા ધ્યાન રાખવું અને સવારે સૂર્ય ઉપાસના કરવી જેથી દિવસ સારો પસાર થાય. રાશિ ચક્રની ત્યાર પછીની કન્યા રાશિ. નામ અક્ષર છે પ, ઠ અને હણ. મિત્રો, આ પણ બુધ પ્રધાન રાશિ છે, પણ આજે માનસિક સંતુલન જાળવું, માનસિક વ્યગ્રતા ઊભી થવાની શક્યતા છે. ખોટા નિર્ણય લેવાઈ શકે એટલે ખાસ વિચારણા બાદ નવા કાર્યો કરવા. દાંપત્ય જીવનમાં પત્નીનો સહકાર મળી રહે, પરિવારમાં પણ સૌ સહકાર આપે એટલે પારિવારિક જે કોઈ પ્રશ્નો હોય એનું સુખદ સમાધાન થઈ શકે છે. ભાગ્યોદય થઈ રહ્યો છે. સાથે સાથે જો સંપત્તિ અંગેના કોઈ કામો હોય, મકાન નવું લેવાનું હોય, એનું આયોજન હોય તો આગળ વધી શકો છો. તો આ રાશિના જાતકોએ સવારે પ્રાતઃ ઓમ નમઃ શિવાય ના જાપ કરવા, પંચાક્ષરી મંત્રના જાપ કરવા જેથી સવારથી તમે જે તે કામમાં સફળતા પ્રાપ્ત કરી શકો. ત્યારબાદ તુલા રાશિ. નામ અક્ષર છે ર અને ત. સ્વામી છે શુક્ર. તો ખાસ કરીને આજના દિવસ માટે કોઈ આકસ્મિક ખર્ચ થવાની પૂર્ણ સંભાવના છે. નાણાકીય વ્યય થવાની પૂર્ણ સંભાવના છે. કોઈને આજે ઉછીના નાણાં આપવા નહીં. ખાસ કરીને ભાઈ ભાંડુઓ સાથે સુખદ મિલન કરવું અને સમાધાનપૂર્ણ કાર્ય કરવાથી તેઓનો સહકાર મળી રહે એમ છે. એટલે ખાસ વ્યવસાયિક બાબતે પણ જો કોઈનો કૌટુંબિક કોઈ ભાગીદારી કે કોઈ હોય તો આજે વિવાદિત પ્રશ્ન છેડવા નહીં.
આરોગ્ય અંગે પણ કાળજી રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું, જેથી કરીને મોટી બીમારીના ભોગ ન થવાય. ખાસ કરીને ધર્મ ધ્યાનમાં, ઉપાસનામાં અને આધ્યાત્મિકતાથી આજનો દિવસ પસાર કરવો. દરેક પ્રકારનું, દરેક ક્ષેત્રમાં એને સારું ફળ પ્રાપ્ત થાય. રાશિચક્રની ત્યાર પછીની રાશિ છે વૃશ્ચિક. નામ અક્ષર છે ન અને ય. એનો પણ સ્વામી છે મંગળ. હાલમાં આ મંગળ મહારાજ નીચ રાશિમાં ચાલી રહ્યા છે, એટલે આ જાતકોને ભાગ્યસ્થાનમાં તો ભાગ્ય વૃદ્ધિમાં હાનિ છે. એટલે કોઈ મોટું આયોજન હોય કે કોઈ ક્યાંક નુકસાન થવાની સંભાવના લાગે તો મુલતવી રાખવું, એમાં આગળ વધવું નહીં. ખાસ કરીને આ જાતકો એ આજે નાણાકીય આયોજન માટે વિચારો કે જેથી એમાં શુભત્વ પ્રાપ્ત થાય અને કોઈ પણ પ્રકારની આવક ક્યાંય પણથી થઈ શકે તો એનું આયોજન કરવું. ભાગીદાર હોય તો એનો સહકાર લેવો, એની સાથે મળી અને શું નવીન કાર્યો કરવા છે વિચારણા કરી અને સાથે આગળ વધવું. સંતાનના પ્રશ્નોનું પણ નિરાકરણ આવવાની શક્યતા છે. એના જો વિવાહ અંગેના, લગ્ન અંગેના કામો હોય તો એની વિચારણા કરવી, જેથી એમાં પણ સફળતા મળવાની પૂરી શક્યતા છે. શૈક્ષણિક બાબતે પણ સંતાનના પ્રશ્નો હોય તો એમાં પણ સફળતા મળી શકે છે. ત્યાર પછી ધનરાશિ. નામ અક્ષર છે ભ ધ પ ઠ. સ્વામી છે ગુરુ. તો ગુરુ મહારાજે રાશિ પરિવર્તન કર્યું છે. આ રાશિના જાતકો માટે ખાસ કરીને કોઈ પણ વ્યવસાયમાં કે ક્યાંય ભાગીદારો હોય તો એમની સાથે કાર્ય કરવાથી જરૂરથી એમાં વેગ આવશે અને જરૂરથી ફાયદો થશે. એટલે વધારે આગળ કોઈ પણ આયોજન હોય તો નાણાકીય રોકાણ કરીને આયોજન કરી શકાય. વાહન, મકાન એટલે સંપત્તિ અંગેના કોઈ પણ કામો હોય એના સોદા પણ થઈ શકે. પેન્ડિંગ કામો હોય એની બાબતે સંપત્તિ અંગેના તો એમાં પણ નિરાકરણ આવી શકે એમ છે. સાથે સાથે બેંકમાં લોન અંગેના કેસ ચાલુ હોય તો પણ પૂર્ણ સહકાર મળી રહે, સેન્કશન થાય અને નાણાકીય મદદ થવાની પૂરી સંભાવના છે. અને ખાસ કરીને આજે સ્વાસ્થ્ય માટે પણ ચિંતા કરવી, જેથી કરીને સ્વાસ્થ્ય જળવાઈ રહે, આરોગ્ય બગડે નહીં. અને ખાસ કરી અને આ જાતકોએ આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો સવારે 108 વખત અને ત્યારબાદ કાર્યની શરૂઆત કરવી. રાશિચક્રની 10મી રાશિ છે મકર. નામ અક્ષર છે ખ અને જ. સ્વામી છે શનિ. તો ભાગીદારી હોય તો ખાસ કરી અને એના કોઈ પ્રશ્નો હોય, વ્યવસાયમાં પણ ભાગીદારી હોય તો ખાસ કરીને આજે એમાં કોઈ વિવાદ છેડવો નહીં અને નવું કામ હોય તો મુલતવી રાખવું, કે લાભ નહીં થાય, વિવાદ ઊભો થશે. ખાસ કરીને જમીનના પ્રશ્નો હોય, કન્સ્ટ્રક્શનનું કામ હોય, જમીન લેવેચ કરતા હોય તો એવા કામોમાં પણ આજે શાંતિ રાખવી. ભાઈ ભાંડુઓનો સહકાર મળવાની પૂર્ણ સંભાવના છે, પણ વારસાગત કોઈ પણ બાબતે વિવાદ ઊભો થવાની પૂરી શક્યતા પણ છે. સાથે સાથે સંતાનનો પૂરો સહકાર મળી રહેશે. સંતાનના કામો પણ એમાં પણ સફળતા મળે. વિદેશ ગમન હોય, વિવાહ અંગેના કામો હોય તો પણ સંતાનના કામો હાથ પર લેવા એમાં જરૂર સારું ફળ મળવાની શક્યતા છે. આજે આરોગ્યની પણ સાથે સાથે કાળજી રાખવાની રહેશે અને આ જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને વ્રત ઉપવાસ કરી દિવસ પસાર કરો, જેથી કરીને સારું ફળ પ્રાપ્ત થાય.
ત્યારબાદ કુંભ રાશિ, નામ અક્ષર છે ગ, શ, શ અને શ. આ રાશિનો સ્વામી શનિ છે. તો હવે પછીનો સમય ધીરે ધીરે સુધરતો જશે. ધીરજ રાખવી જરૂરી છે. આજ દિન સુધી જે કંઈ કઠિનાઈ, જે કંઈ પરિશ્રમ કર્યો છે, જે કોઈ પ્રોબ્લેમ ઊભા થયેલા હતા, એમાં ધીરે ધીરે એનું સોલ્યુશન આવવાની પૂર્ણ સંભાવના છે. સફળતા મળવાની પૂર્ણ સંભાવના છે. કામો વેગથી ચાલુ થશે, પરંતુ ધીરજ રાખવી અને અતિ પરિશ્રમ કરવો જરૂરી છે. સંપત્તિ અંગેના કામો પણ એમાં પણ સફળતા મળશે. નાણાકીય આવકનો સ્ત્રોત થશે. કોઈ પણ ફિલ્ડમાંથી સારી આવક આપ ઊભી કરી શકશો. અને લગતા કામો કરવા, આરોગ્યની કાળજી લેવી ખાસ કરીને. તો આ જાતકોએ માં ગાયત્રીની ઉપાસના કરવી, ગાયત્રી મંત્રના જાપ કરવા, જેથી કરીને દિન સારો પસાર થાય. ત્યારબાદ મીન રાશિ. મીન રાશિ નામ અક્ષર છે દ, ચ, જ અને થ. સ્વામી છે ગુરુ. તો આ રાશિના જાતકો માટે આજે ખાસ કરી અને અગત્યના જે નિર્ણયો લેવાના હોય બાકી, તો આજે લઈ શકાય. કોઈની પણ સાથે વાર્તાલાપ અને એની સાથે કોઈ કાર્ય કરવાનું હોય તો મળીને ડીલિંગ કરી શકાય. એમાં જરૂર સફળતા મળે. એટલે કે એનો સામે પક્ષથી સહયોગ મળવાની પૂર્ણ સંભાવના છે. સાથે સાથે બુદ્ધિ તત્વથી કામ કરીને કોઈ પણ કામમાં કંઈક નવીનતા લાવવી હોય, કંઈ આયોજન કરવું હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ખાસ કરીને શેર સટ્ટાની બાબતમાં, શેર માર્કેટમાં, તો પણ ભવિષ્ય સારું છે. તો નાણાકીય ફાયદો ભવિષ્યમાં થવાની પૂર્ણ સંભાવના છે. મકાન વાહન અંગેના કામો પણ કરી શકાય અને વાહન ખરીદી શકાય નવું, એની વિચારણા કરી શકાય. જો કે સંતાનના પ્રશ્નો બાબતે આજે કોઈ કામ કરવું નહીં, વિવાદ કરવો નહીં, એનો ઉકેલ આવવાની શક્યતા નથી. અને વિવાદ ઊભો થશે તો પ્રશ્નો ઊભા થવાની પૂર્ણ શક્યતા છે. એટલે ઉદ્વેગમાં વધારો થઈ શકે. એટલા માટે ખાસ કરીને દાંપત્ય જીવનમાં પણ સુખદ સમાધાનથી પ્રશ્નો ઉકેલવા અને સુમેળ સાધવો, ભાગીદારો સાથે પણ. તો એ રીતે દિવસ ખાસ કરીને પસાર કરવો. તો આ રાશિના જાતકોએ સવારે પ્રાતઃ ગણેશ ઉપાસના કરવી અને ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ મંત્રના 108 વખત જાપ કરવા અને ગણેશને લાડુનો પ્રસાદ કરો. અને આવી રીતે દિવસનો શુભારંભ કરો, જેથી કરીને દિવસ દરમિયાન તમને ફાયદાકારક કામ થઈ શકે, કોઈ નુકસાન ન જાય અને દિવસ સારો પસાર થવાની પૂર્ણ સંભાવના રહે. તો મિત્રો, ખાસ કરીને આપણે રાશિવાર ફળકથનની વાત કરી. આ હતી ગોચર સ્થિતિ, જન્મ રાશિ, ચંદ્ર રાશિ મુજબના ફળની વાત. સાથે સાથે વધારે વિગતવાર સચોટ માર્ગદર્શન તો એના માટે આપણે પોતાની જન્મકુંડળી, પોતાના જન્મ સમયની પરિસ્થિતિ અને ગ્રહોની સ્થિતિ, તો એનું એનાલિસિસ કરવાથી વધુ સચોટતાથી ફળકથન એનું વ્યક્તિગત રીતે કરી શકાય. તો આ થઈ જનરલ ફળકથનની વાત. તો મિત્રો, આવી રીતે મળતા રહીશું. જરૂરથી અવનવી ભક્તિ રસની ધાર્મિક વાતો અને આવી રીતે આપણા જ્યોતિષશાસ્ત્રના સહારે આપણા સમયનું અવલોકન કરી શકાય અને એનું માર્ગદર્શન પણ મેળવી શકાય. તો એવી રીતની વિચારણા અને ચર્ચા કરીશું. તો મિત્રો, નમસ્તે, આભાર, જય સિયારામ.